હાલ જ આપણે બહાર જમવા જઈએ. શું બહાર જમવા જાય? જ્યારે ત્યારે તારે બહાર જ જમવા જવું, ક્યાંય નથી જવું. કાંઈ વાંધો નહીં, તને ઈચ્છા ન હોય તો. આ તમે કીધું હમણાં કેટલા ટાઈમથી આપણને ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો જ નથી મળતો, તો તું બહાર જાય તો ફ્રેશ થઈ જાય એટલે વાંધો નહીં. ના ના બહાર જમતા મને એમ કહે ને કે હાલ બહાર જમતા બસ. એ જે હું શું વિચારતી હતી, થોડાક દિવસ મારા ઘરે રોકાઈ આવું. શું જ્યારે ત્યારે ઘરે રોકાય પિયર જવાની જ વાત કરતી, ક્યાંય નથી જવું, બેસ. આ તો શું મને મારા મમ્મી પપ્પાને બહુ યાદ આવતી હતી ને મમ્મીને પાછો ફોન આવ્યો હતો, તો મેં કીધું એક વાર જઈને પૂછી લઈશ, જોઈએ હા પાડશે તો. પણ વાંધો નહીં હવે. અરે નાના મારું બચ્ચું જાતે આવતું હે ને, જાતે આવ. હે હા વાસ્તે કે ના હોય જે મને શોપિંગ માટેના પૈસા આપજે ને. શું જ્યારે ત્યારે શોપિંગ કાંઈ નથી કરવી શોપિંગ. આ તો શોપિંગ નથી કરી અને 1 મહિનાની ઉપર થઈ ગઈ, તો મને થોડીક ઈચ્છા થઈ ગઈ હતી. ખબર છે ગયા વખતે હું કુર્તી ની બધું લઈ આવી હતી તો તને કેટલું ગમ્યું હતું, તો મેં કીધું આજ વખતે તને ગમશે. વાંધો નહીં, ચાલશે. હા તારે કુર્તી લઈ ને તો લઈ આવ, બસ લઈ આવ, એમાં શું આટલું લઈ આવ જા. એ જે હાલને મને એક સોનાનો ચેન લઈ દે ને. શું સોનાનો ચેન લઈ દે? ભાવ સાંભળ્યા તે શું કાંઈક ને કાંઈક લઈ દે બધું દર વખતે. અરે આ તો મેં કેદુસનો ચેન જોયો તો ને, એની ડિઝાઇન મને બહુ જ ગમતી હતી, પણ મેં તને કીધું નહોતું. અને એ તો એક ટાઈપનું સેવિંગ જ છે ને ઘરમાં હોય તો. પણ કાંઈ વાંધો નહીં, તું ના પાડીશ ને તો હાલશે. અરે ના હવે સાચી વાત તારી, સોનું તો સેવિંગ જ થયું ને એક પ્રકારનું. ઠીક છે હાલ, તને કયો છે ને કે આપણે લેતા.